વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી એચપીવી રસીકરણ અભિયાન શરૂ કરાયું હોય ત્યારે સુરતના અડાજણ અર્બન હેલ્થ સેન્ટરની મેયરે મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી એચપીવી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 14 થી 15 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષા મળે તે માટે આ રસી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ત્યારે આ અભિયાન અંતર્ગત પાત્રતા મુજબ જે કિશોરીઓએ 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને રસીકરણના પ્રારંભથી 90 દિવસની અંદર 15 વર્ષ પૂર્ણ કરતી હોય એટલે કે 1 જાન્યુઆરી 2011 થી 29 ફેબ્રુઆરી 2012માં જન્મ લેનાર કિશોરીઓને રસી આપવામાં આવી રહી છે। ત્યારે અડાજણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહેલ એચપીવી રસીકરણ કામગીરીની મેયર દક્ષિશ માવાણી દ્વારા સ્થાનિક કોર્પોરેટરો સાથે મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી હતી। મેયરે આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી અને વધુમાં વધુ પાત્ર કિશોરીઓ અભિયાનનો લાભ લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પાત્ર કિશોરીઓને આ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી। કેન્સરની સ્થિતિ ખૂબ ગંભીર છે। તેમાં મહિલાઓના ગર્ભાશયના મુખના કેન્સર તમામ નોંધાતા કેન્સરમાં બીજા ક્રમે છે। મને કહેતા આનંદ થાય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ 28 ફેબ્રુઆરીએ અજમેર રાજસ્થાનથી આ રસી વિનામૂલ્યે આપવા પ્રારંભ કરાવ્યો છે। તેના અંતર્ગત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી આ રસી મુકાવવાનો પ્રારંભ કરાવ્યો છે। મને કહેતા આનંદ થાય છે સુરતમાં તમામ આરોગ્ય કેન્દ્રમાં આ રસી મુકાવવાનો પ્રારંભ થઈ ગયો છે। હું તમામ બાળકીઓ જેમનો 14 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને 90 વર્ષમાં 15 વર્ષ પૂર્ણ થતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ બાળકીઓને હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આ વેક્સિન મુકાવો અને 40 વર્ષ પછી જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર થાય છે તે 99% નહિવત થશે।